મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કોઈ પણ જૂનું વાહન તમે લ્યો એટલે તમારે તમારી આરસી બુક છે એ ટ્રાન્સફર કરાવવી પડે છે. તો આનું ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું, તમે તમારા નામે ગાડી કઈ રીતે કરી શકશો, એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવી લેવાનું છે પરિવહન. જેવું તમે સર્ચ કરાવશો એટલે પેલી જ વેબસાઇટ તમને જોવા મળશે પરિવહન.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે જે આરટીઓ ની ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને કંઈક આ પ્રકારે જોવા મળશે. મિત્રો, અહીં તમે જોશો તો અહીંયા આગળ તમને અલગ અલગ કોલમ છે એ જોવા મળશે, જેમાં ઓનલાઈન સર્વિસ લખેલું છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા ડ્રોપ ડાઉન મેનુ છે એ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો કે ઘણી બધી સર્વિસો અહીંયા તમે જોઈ શકશો. તો મિત્રો, એમાંથી ને તમારે શું કરવાનું છે એ રિલેટેડ અહીંયા આપણે આરસી બુક નામે કરવાની છે ગાડી. તો અહીંયા વ્હીકલ રિલેટેડ સર્વિસ એવો પહેલો જે ઓપ્શન તમને જોવા મળશે, તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો, તમે ક્લિક કરશો એટલે અહીંથી ને હવે તમારે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે ગુજરાતને સિલેક્ટ કરી લઈએ છીએ. અહીં તમે જોઈ શકશો કે તમારે વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે. અહીં મિત્રો તમે તમારો વ્હીકલ જે રજીસ્ટ્રેશન નંબર છે એ અહીંયા આપણે લખી દેશો. ત્યાર પછી અહીંયા તમે જેવો ઈ નંબર લખશો ત્યાર પછી રાજ્ય તમારે અહીંથી ને સિલેક્ટ કરી લેવાનું છે. તમારો આરટીઓ તમને જે પણ લાગુ પડતું હો, જે જિલ્લામાં રહેતા હો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા આગળ મિત્રો તમારે ટર્મ એન્ડ કન્ડિશન છે એ અહીંયા એક્સેપ્ટ કરી લેવાની રહેશે અને ત્યાર પછી પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, આપણે આ તમામ વિગત ભરી અને આગળનું સ્ટેપ જોઈએ. મિત્રો, જેવા તમે વ્હીકલ નંબર એન્ટર કરી ત્યાર પછી ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરી અને પ્રોસીડ કરશો એટલે ઓટોમેટિક અહીંયા તમારું રાજ્ય છે એ સિલેક્ટ થઈ જશે અને જે પણ જિલ્લાની અંદર તમારું વાહન રજીસ્ટ્રેશન હશે એ આરટીઓ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો, આ બે તમારે સિલેક્ટ નથી કરવાના, પરંતુ વાહન નંબર નાખી જેવું તમે પ્રોસીડ કરશો એટલે ઓટોમેટિક આવી જશે. હવે મિત્રો, અહીંયા આ પ્રકારે એક પોપઅપ છે ખુલી જશે, જેમાં તમે જોઈ શકો છો કે ઘણી બધી સર્વિસ છે એ તમને અહીંયા જોવા મળે છે. તો આ તમારે વાંચવી હોય તો વાંચી લેવાની, બાકી અહીંથી ને તમારે પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તમે જોઈ શકો છો જેવું પ્રોસીડ કરશો એટલે મિત્રો અહીંયા ઘણા બધા જે ઓપ્શન છે એ તમને જોવા મળે છે. જેમ કે પેલું છે તમારે ટેક્સ પેમેન્ટ કરવાનું હોય તો એ તમે અહીંથી કરી શકો છો. આપણે મિત્રો અહીંયા પહેલા તો વાહન જે સેલ કરે છે એટલે કે સેલર છે એનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાર પછી બાયરનું ફોર્મ એટલે કે જે લીએ છે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, અહીંથી ને પણ તમે કરી શકો છો, અથવા તો અહીંયા સર્વિસીસની અંદર તમે જોઈ શકશો આરસી રિલેટેડ સર્વિસીસ. તો એમાંથી પણ મિત્રો તમે અહીંયા જોશો કે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, તો એમાં જે સેલર છે એપ્લિકેશન બાય સેલર એવો એક ઓપ્શન તમને જોવા મળે છે. તો એના ઉપર તમે ક્લિક કરશો તો પણ તમે સેમ આ જે ઓપ્શન આપેલો છે એના ઉપર જ જશો. તો આપણે મિત્રો પેલા સેલરનું ફોર્મ છે એ ભરવાનું હોય છે એટલે કે ગાડી વેચનારનું ફોર્મ. તો અહીંયા જેવું તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો કે અહીંયા એક ટર્મ એન્ડ કન્ડિશન છે એ તમને જોવા મળે છે. અગત્યના મેસેજ છે એ તમારે વાંચી લેવાના છે અને ત્યાર પછી પ્રોસીડના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો અહીંયા તમારો વાહન નંબર છે એ તમને જોવા મળશે. તમારે ચેસિસ નંબર જે છેલ્લા હોય છે 5 આંકડા એ અહીંયા નાખવાના રહેશે, જે તમારી આરસી બુકની અંદર તમને આપેલા હશે. તો એ જોઈ અને તમારે નાખી દેવાના છે. ત્યાર પછી મિત્રો અહીંયા વેરીફાઈડ ડિટેલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે ઇન્ફોર્મેશન ઇન કેસ યુ વોન્ટ અપડેટ યોર મોબાઈલ નંબર, પ્લીઝ વિઝિટ ઓનલાઈન સર્વિસીસ મોબાઈલ નંબર અપડેટ. મિત્રો, અહીં તમને એવું કહેવામાં આવે છે કે તમારો મોબાઈલ નંબર છે એ ચેન્જ કરવો હોય અથવા તો જે સેલર છે એનો મોબાઈલ નંબર કોઈ પણ કારણોસર બદલાઈ ગયો હોય, હવે ઓટીપી છે એ જનરેટ થઈ શકે તેમ ના હોય, તો સૌપ્રથમ તો તમારે ઓનલાઈન સર્વિસની અંદર જઈ અને તમારો મોબાઈલ નંબર છે એ અપડેટ કરી લેવાનો છે. ત્યાર પછી મિત્રો તમે છે એ ઓટીપી મંગાવી શકો છો. તો આપણે મિત્રો અહીંયા બે ઓપ્શન જોવા મળે છે. એક તો તમે તમારા મોબાઈલ નંબરથી ને યુઝ કરી અને ઓટીપી મંગાવી શકો છો, અથવા તો આધાર બેઝ ઉપર તમે ઓટીપી મંગાવી શકો છો. તો આપણે મિત્રો અહીંયા આધાર કાર્ડનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા મેં આધાર ઓટીપી ને સિલેક્ટ કરી લીધું છે
અહીંયા તમે બાયોમેટ્રિકથી પણ કરી શકો છો, એટલે કે તમે ફિંગર આપીને પણ તમારું જે ઓટીપી છે એ અથવા તો વેરીફાઈ કરી શકો છો. તો આપણે મિત્રો આધાર ઓટીપીનો ઓપ્શન છે એ સિલેક્ટ કરશું. અહીંયા આપણે આધાર નંબરનો ઉપયોગ કરવાના છીએ. અહીંયા આપણે તમારે તમારો આધાર કાર્ડનો નંબર છે એ લખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે ટિક માર્ક કરી દેવાનું છે અને ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો ઓટીપી છે એ વેરીફાઈ કરી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે ગેટ ઓટીપી કરશો, અહીં તમે જોઈ શકશો કે ઓટીપી છે એ તમારા મોબાઈલ નંબર ઉપર છે એ જનરેટ થઈ ગયો છે. તમારા મોબાઈલ નંબરની ઉપર તમને ઓટીપી છે એ મળી જશે. તો તમારે એને વેરીફાઈ કરી લેવાનું રહેશે. મિત્રો જેવું અહીંયા આગળ ઓટીપી નાખી અને વેલિડેટ ઓટીપી કરશો એટલે તમે જોઈ શકશો કે હમણાં પ્રોસેસ છે એ થવાની શરૂ થઈ જશે. મિત્રો તમે જોઈ શકો છો કે ઓટીપી જેવો વેરીફાઈ થશે, અહીં તમે જોશો કે તમારે હવે એપ્લિકેશન એન્ટ્રી ફોર્મ છે એ ભરવાનું થાય છે. તો આપણે મિત્રો અહીંયા બે ઓપ્શન જોવા મળશે. એક તો તમારે ઓનરશિપ ટ્રાન્સફર એટલે કે તમારે તમારા નામે આરસી બુક કરવી છે, તો આપણે આ પહેલો જ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે. જો તમારે ડુપ્લિકેટ આરસી બુક કઢાવી હોય તો તમે આ બીજો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો આપણે અહીંયા આગળ નામ છે એ ટ્રાન્સફર કરવાનું છે, તો અહીંયા આગળ આપણે છે એ પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી અહીંયા ટ્રાન્સફર ઓફ ઓનરશિપ ડિટેલ તમે જોઈ શકશો. તમારે હવે અહીંયા આગળ બાયરની ડિટેલ છે એ ભરવાની થાય છે. તો અહીં મિત્રો સેલ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી ઓનર કયા નંબરનો આવશે હવે તો એ તમને અહીંયા આગળ જોવા મળશે. એમાં તમે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં કરી શકો. અહીંયા તમારે જે ખરીદનાર છે એનું નામ નાખવાનું થશે. ત્યાર પછી અહીંયા ઓટોમેટિક ઇન્ડિવિજ્યુઅલ હશે. જો તમે અહીંયાથી કોઈ પણ ઓપ્શન ધરાવતા હોય તો મિત્રો એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી બાયરના ફાધરનું નામ આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે કેટેગરી છે એ સિલેક્ટ કરવાની રહેશે. તો તમારી જે પણ કેટેગરી હોય એ તમે સિલેક્ટ કરી લેશો. અહીંયા મિત્રો સેલ અમાઉન્ટ છે એ ઓટોમેટિક આવી જશે. જો એમાં કંઈ ચેન્જીસ હોય તો તમે ચેન્જ કરી લેજો. ત્યાર પછી સેલ ડેટ છે એ તમારે અહીંથી લખી દેવાની થશે. ત્યાર પછી અહીંયા બાયરનો મોબાઈલ નંબર છે એ તમારે નાખવાનો થશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ટિક માર્ક કરી અને ડેટાને સેવ કરી દેવાનો રહેશે. તો આપણે મિત્રો તમામ ડિટેલ ભરી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે સેવ કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર છે એ મળી જશે. આ એપ્લિકેશન નંબરના ઉપયોગથી જ તમે આખું ફોર્મ છે એ ભરી શકશો. આને તમારે નોંધી લેવાનો છે. તમે આનો સ્ક્રીનશોટ અથવા તો ફોટો છે એ અવશ્ય લઈ લેજો. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે ઓકે આપશો અહીં તમે જોશો કે તમે ફરી પાછા હોમ પેજ ઉપર આવી જશો. અહીંથી ફરી તમારે એ જ રીતે પહેલાની ગુણે જ પ્રોસેસ કરવાની છે. વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર નાખવાનો છે, એટલે કે તમારા જે ગાડીનો નંબર છે એ તમારે નાખી અને ફરી પાછું પ્રોસીડ કરવાનું છે. તો આપણે આગળની પ્રોસેસ જોઈએ. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પહેલા છે એ સેલરની ડિટેલ ભરી દીધી છે. હવે આપણે બાયરની ડિટેલ છે એ ભરવાની થાય છે. ટ્રાન્સફર ઓફ ઓનરશિપ બાયર અહીંયાથી તમે ક્લિક કરીને ડાયરેક્ટ જઈ શકો છો, અથવા તો સર્વિસની અંદર આરસી રિલેટેડ સર્વિસમાં અહીંયા આપણે ટ્રાન્સફર ઓનરશિપની અંદર તમે જોશો તો અહીં મિત્રો બે ઓપ્શન આપેલા છે સેલ્સની અંદર. એક તો એપ્લિકેશન સેલર અને બીજો છે એપ્લિકેશન બાયર. તો મિત્રો આપણે છે એ બાયરનો ઓપ્શન હવે સિલેક્ટ કરીશું. તો અહીંયા આપણે બાયરનો ઓપ્શન સિલેક્ટ કરી લીધો છે. તમે જોશો કે તમને જે લાસ્ટમાં એપ્લિકેશન નંબર મળેલો છે એ તમારે અહીંયા નાખવાનો છે અને ત્યાર પછી વેરીફાઈ ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તમે જેવી અહીંયા આપણે એપ્લિકેશન નંબર નાખી અને ડિટેલ વેરીફાઈ કરશો, તમારો મોબાઈલ નંબર તમને જોવા મળશે. એના ઉપર તમારે ઓટીપીને જનરેટ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઓટીપી છે એ સેન્ડ કરી દેવામાં આવેલો છે. હવે તમારે એને વેરીફાઈ કરવાનો છે. તો આપણે મિત્રો અહીંયા ઓકે આપી ઓટીપીને વેરીફાઈ કરી અને આગળ જોઈએ. મિત્રો જેવું તમે ઓટીપી વેરીફાઈ કરશો અહીં તમે જોઈ શકો છો કે આપણે પહેલા જ ટ્રાન્સફર ઓફ ઓનરશિપના ઓપ્શનને સિલેક્ટ કરેલો છે એ તમને જોવા મળશે. તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આગળ તમારે હવે નોમિનીની ડિટેલ એડ કરવાની હોય છે. જો તમે કરવા માંગતા હોય તો યસ સિલેક્ટ કરી દેજો, એટલે અહીંયા આપણે નોમિનીનું નામ આવશે. ત્યાર પછી મિત્રો એની સાથે તમારું શું રિલેશન છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે અને નોમિનેશન ડેટ એટલે કે કઈ ડેટેથી તમે એને નોમિનેટ કરવા માંગો છો તો એ ડેટ છે એ તમે આજની જ નાખી શકો છો. એટલે કે તમે જે દિવસનું ફોર્મ ભરતા હોય એ દિવસ અહીંયા આપણે તમે સિલેક્ટ કરી શકો છો. જો ડિટેલ દેવા ન માંગતા હોય તો અહીંયા નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે એડ્રેસ ડિટેલ આપવાની છે, જેમાં તમારે હાઉસ નંબર, ત્યાર પછી તમારા ગામનું નામ, પોલીસ સ્ટેશન, અહીંયા આપણે રાજ્ય ઓટોમેટિક સિલેક્ટ થયેલું આવશે. અહીંથી મિત્રો તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો હોય છે. તો તમે આ રીતે છે એ સર્ચ કરાવી અને પણ ગોતી શકો છો.
ત્યાર પછી તમારો પિનકોડ નંબર આ ખાનામાં લખવાનો છે. જો પાન કાર્ડની ડિટેલ દેવી હોય તો એ તમે દઈ શકો છો. તમારું ઈમેલ આઈડી તમારે આ ખાનાની અંદર લખી દેવાનું હોય છે. હવે મિત્રો જો અહીંયા આપણે કરંટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બંને સેમ જ હોય તો તમે આ ખાનામાં ટીક કરી અને આ પૂરેપૂરું ફિલઅપ છે એ ઓટોમેટિક કરી શકો છો. જો બંને સેમ જ એડ્રેસ હોય તો. અલગ અલગ હોય તો તમે એ જ રીતે અહીંયા આપણે પરમેનન્ટ એડ્રેસ છે એ લખી દેજો. ત્યાર પછી મિત્રો તમારે અહીંથી ને તમારો આરટીઓ છે એ સિલેક્ટ કરી લેવાનો હોય છે. તો અહીંયા આપણે મિત્રો આપણે છે એ આપણો આરટીઓ ને સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આપણે તમારા વીમાની ડિટેલ છે ઓટોમેટિક ફેચિંગ થઈ અને આવી જશે. કયા પ્રકારનો વીમો છે, ત્યાર પછી કઈ કંપનીમાં ઉતારેલો છે, પોલિસીનો નંબર, કઈ તારીખથી ને કઈ તારીખ સુધી છે, આ તમામ ડિટેલ છે એ તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો એ જ રીતે તમારી પીયુસી ની ડિટેલ પણ ઓટોમેટિક ફિચિંગ થઈ અને આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો 29 સપ્ટેમ્બર 2024 પીયુસી છે એ કરાવેલી છે અને પીયુસી નો નંબર પણ તમને જોવા મળશે. અહીંયા આપણે તમે તમામ ડિટેલ જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો ફી પેનલ એટલે કે તમારે કેટલી ફી ચૂકવવાની થશે એ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ અને અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા તમે જોશો કે પ્લાસ્ટિક કાર્ડની જે ફી છે એટલે કે આરસી બુકની ફી એ 200 રૂપિયા છે. ત્યાર પછી એડિશનલ ફી છે એ તમને અહીંયા જોવા મળશે અને ટ્રાન્સફર ઓનરશિપ માટે છે એ તમે 150 રૂપિયાથી ચૂકવવાના થશે. તો ટોટલ અમાઉન્ટ મિત્રો તમને અહીંયા આપણે જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો તમારે નીચે પે નાવના ઓપ્શન ઉપર ક્લિક કરી અને આ પૂરેપૂરી રકમ છે એ ભરવાની થશે. તો આપણે મિત્રો આ તમામ ડિટેલ ભરી અને આગળની પ્રોસેસ જોશું. મિત્રો જેવું તમે પે નાવ કરશો અહીંયા આગળ તમને છે એ વેરીફાઈ કરવાનું કહેશે. તો અહીંયા તમારે છે એ આઈ એગ્રીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જો તમારે એક વખત ડિટેલ જોવી હોય અથવા તો કોઈ પણ કરેક્શન કરવું હોય તો તમે અહીંયા એડિટના ઓપ્શન ઉપરથી ને ક્લિક કરી અને કરેક્શન કરી શકો છો. પરંતુ આપણે અહીંયા કોઈ પણ પ્રકારનું કરેક્શન કરવાનું નથી. તો આપણે અહીંયા આપણે કન્ફર્મ ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ તમારી ફી છે એ તમારે પેમેન્ટ કરવાની છે. અહીંથી ને તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે જેમાં એસબીઆઈ ઈ પે આવો એક ઓપ્શન તમને જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આગળ બંને ચેકબોક્સની અંદર તમારે ટિક માર્ક છે કરી દેવાના રહેશે અને કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે ક્લિક કરશો અહીં તમારે પેમેન્ટ કરવાનું થશે. પેમેન્ટમાં તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ, વોલેટ, એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ જે રીતે તમે પેમેન્ટ કરવા માંગતા હોય એ રીતે કરી શકો છો. આપણે મિત્રો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું છે તો અહીંયા આપણે કાર્ડની ડિટેલ છે એ આપવાની થાય છે જેમાં કાર્ડનો નંબર નાખવાનો છે. ત્યાર પછી કાર્ડ હોલ્ડરનું નામ આવશે. અહીંયા આપણે વેલિડ ડેટ એટલે કે મંથ અને યર, ત્યાર પછી CVV 3 આંકડાનો જે નંબર હોય છે એ આપવાનો છે. અહીંયા આપણે પે નાવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેને તમારે વેરીફાઈ કરવાનો છે. ત્યાર પછી તમારું પેમેન્ટ છે સક્સેસફુલી થઈ જશે એટલે તમને એક SMS મળી જશે. તો આપણે મિત્રો પેમેન્ટ કરી અને આગળની પ્રોસેસ જોઈએ. ત્યાર પછી મિત્રો અહીં તમે જોશો કે સર્વિસમાં લાસ્ટની અંદર તમે છેલ્લે સ્ટેટસ નામનું એક ઓપ્શન જોવા મળશે. એમાં મિત્રો તમારે અહીંયા નીચે આવેલું જવાનું છે અને રીપ્રિન્ટ રિસિપ્ટ એન્ડ ફોર્મના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોશો કે રીપ્રિન્ટ રિસિપ્ટ આવો એક ઓપ્શન તમને જોવા મળે છે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમારે કઈ રીતે જોઈશે, એપ્લિકેશન નંબર વાઇઝ જોઈશે, રિસિપ્ટ વાઇઝ જોઈશે, બેંક ટ્રાન્ઝેક્શન નંબર. પરંતુ મિત્રો આપણે છે એ અહીંયા એરરના હિસાબે બેંક ટ્રાન્ઝેક્શન નંબર મળ્યા જ ન હોય તો આપણે એપ્લિકેશન નંબર થ્રુ પણ અહીંયા રિસિપ્ટ છે એ ગોતી શકીએ છીએ. તો અહીંથી મિત્રો તમારે અહીંયા એપ્લિકેશનને સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી અહીંથી ને ઓનલાઈન સર્વિસ એ ઓપ્શનને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે એપ્લિકેશન નંબરને નાખવાનો છે અને આ જે કેપ્ચા તમને જોવા મળે છે કેપ્ચા તમારે આ જ રીતે લખી દેવાનો છે. અને ત્યાર પછી મિત્રો અહીંયા આપણે શો ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે તમારી રિસિપ્ટ છે એ મેળવી શકશો. તો આપણે મિત્રો પ્રોસેસ કરી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે અહીં લોગિન કરી અને સ્ટેટસની અંદર રીવેરિફિકેશન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે તમારું જે પેમેન્ટ જેથી થયેલું છે એમાં તમને એક ડિટેલ જોવા મળશે. એમાં તમારે રીવેરીફાઈના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીં નીચે તમે જોઈ શકશો કે તમે ડિટેલ છે એ જોવા મળશે. અહીંયા ચેક ટુ બેંક આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમને પૂછશે કન્ફર્મ પેમેન્ટ, તો અહીંયા આપણે કન્ફર્મ પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે તમારું પેમેન્ટ છે એ અહીંયા આગળ સક્સેસફુલી થઈ ગયું છે
હવે મિત્રો તમારે આ ફોર્મ છે એ અપલોડ કરવાના હોય છે. તો પહેલા તો આને તમારે ડાઉનલોડ કરવાના છે, જેમાં ફોર્મ નંબર 29, ફોર્મ નંબર 30, ત્યાર પછી જે આપણે પેમેન્ટ કરેલું છે એ રિસિપ્ટ, ત્યાર પછી મિત્રો આ તમામ જે ફોર્મ છે એ ભરી સહી કરી અને ત્યાર પછી એને અપલોડ કરી દેવાના છે. ત્યાર પછી ત્રીજું સ્ટેપ છે ફાઇનલ સબમિશન. તો આપણે મિત્રો અત્યારે ફોર્મને ડાઉનલોડ કરી લઈએ, ત્યાર પછી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતે કરવા એના વિશે ચર્ચા કરીશું. મિત્રો તમે જે ફોર્મ 29 અને ફોર્મ નંબર 30 ડાઉનલોડ કર્યા છે એમાં તમારે સાઇન કરવાની રહેશે. જે વેચનાર છે એ અને જે ખરીદનાર છે બંનેની સાઇન આવશે. તો એ કરી ત્યાર પછી ફરી પાછા તમારે ડોક્યુમેન્ટને સ્કેન કરી લેવાના છે. ત્યાર પછી મિત્રો ફરી પાછું તમારે સ્ટેટસની અંદર જે પેન્ડિંગ ડોક્યુમેન્ટ છે એવું એક ઓપ્શન તમને જોવા મળશે, એડ પેન્ડિંગ અથવા તો મોડિફાઈ અપલોડેડ ડોક્યુમેન્ટ. એમાં મિત્રો પહેલું જ ઓપ્શન છે અપલોડ પેન્ડિંગ ડોક્યુમેન્ટ. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા આગળ તમારો જે ગાડીનો નંબર છે એ લખવાનો છે, ચેસિસ નંબર છેલ્લા 5 અંક તમારે લખવાના છે, તમારો એપ્લિકેશન નંબર નાખી વેરીફાઈ કરવાનું છે. એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને તમારે વેરીફાઈ કરી અને ત્યાર પછી સબમિટ કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ ડિટેલ ભરી અને આગળ વધીએ. મિત્રો જેવું તમે અહીંયા કણે વેરીફાઈ કરશો, તમે જોઈ શકો છો ઓનરનું નામ તમને જોવા મળશે, એમના પિતાનું નામ તમને જોવા મળશે અને અહીંયા તારીખ અને ટાઈમ છે એ તમને જોવા મળશે. હવે મિત્રો અહીંયા આપણે એપ્લિકેશન કરવાની છે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ માટે. તો અહીંયા કણે એના ઉપર આપણે ક્લિક કરી નીચે અહીંયા તમે જોશો અપલોડ ડોક્યુમેન્ટ એવો એક ઓપ્શન તમને જોવા મળશે. તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા આઈ એગ્રીના ઓપ્શન ઉપર ક્લિક કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે હવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમાં સૌપ્રથમ તો તમારે એડ્રેસ પ્રૂફ, જેમાં તમે આધાર કાર્ડ અથવા તો LIC જે પોલિસી હોય એ, પાસપોર્ટ હોય તો એ, વોટર આઈડી કાર્ડ, કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાનું રહેશે. અહીંયા મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલનો ઓપ્શન તમને જોવા મળે છે. તો આ ચૂઝ ફાઇલ ઉપર તમારે કરી દેવાનું છે. એટલે આ પ્રકારે તમે જોઈ શકશો કે ડોક્યુમેન્ટનું જે ડાયલોગ બોક્સ છે ઓપન થઈ જશે. તમે જે પણ જગ્યાએ ડોક્યુમેન્ટ રાખેલા હોય એ જગ્યાએથી તમારે છે એ આ રીતે સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે જે ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ કરેલું છે. અહીંયા તમારે અપલોડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા ટિક માર્ક કરી અને કન્ફર્મના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ફાઇલ ઇઝ અપલોડેડ સક્સેસફુલી તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો આંખ જેવું એક નિશાન તમને જોવા મળશે. તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલું છે એ તમે અહીંથી જોઈ શકશો. તો મિત્રો એ જ રીતે તમારે ફોર્મ નંબર 29, ફોર્મ નંબર 30, PUC સર્ટિફિકેટ, ત્યાર પછી RC બુક એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ત્યાર પછી જો કોઈ અન્ય ડોક્યુમેન્ટ હોય તો એ, ત્યાર પછી ફોર્મ નંબર 35 જો તમારી પાસે અવેલેબલ હોય અથવા તો તમારે ભરવાનું હોય તો એ તમે અહીંયા અપલોડ કરી શકો છો. બાકી ઇન્સ્યોરન્સ અપલોડ કરી દેવાનું રહેશે. જો NOC તમારે અપલોડ કરવાની હોય તો એ પણ તમે કરી શકો છો. અહીં મિત્રો તમારી ગાડી ઉપર કોઈ લોન હોય તો તમારે આ ફરજિયાત અપલોડ કરવાની રહેશે, બાકી કંઈ જરૂર રહેતી નથી. તો મિત્રો અહીંયા તમે જોશો કે જે પણ રેડ ખુદરીવાળા ડોક્યુમેન્ટ છે એ તમારે ફરજિયાત અપલોડ કરવાના હોય છે. તો આપણે મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી અને આગળની પ્રોસેસ કરીએ. આગળની પ્રોસેસ કરવા માટે અહીંયા આપણે પ્રોસીડ ફીચરના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશો એટલે ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવી જશો. અહીંયા તમારે ફરી પાછું લોગિન થઈ જવાનું છે, ગાડી નંબર નાખી અને પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરીને. ત્યાર પછી સ્ટેટસની અંદર તમારે રીપ્રિન્ટ રિસિપ્ટ અથવા તો ફોર્મ આવો એક ઓપ્શન તમને જોવા મળશે. એમાં રીપ્રિન્ટ રિસિપ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીં તમારે એપ્લિકેશન નંબર છે એ સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી અહીંયા એપ્લિકેશન ઓનલાઈન સર્વિસનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અહીંયા તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે. જે તમને આ કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા તમારે આ ખાનાની અંદર લખી દેવાનો રહેશે અને ત્યાર પછી મિત્રો અહીંયા શો ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે અત્યારે ડિટેલ ભરી અને આગળ વધીએ. જેવું તમે લોગિન કરશો અહીં પ્રિન્ટ રિસિપ્ટનો ઓપ્શન તમને જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ તમામ જે 2 સ્ટેપ છે એ પૂરા કરી લીધા છે. હવે ફાઇનલ સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે.
અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી, પ્લીઝ ટેક અપોઇન્ટમેન્ટ નાવ એન્ડ વિઝિટ RTO ઓન શેડ્યુલ ડેટ. એટલે કે મિત્રો આપણી એપ્લિકેશન છે એ અત્યારે છે એ ડોક્યુમેન્ટ અપલોડ થઈ અને કન્ફર્મ થઈ ગઈ છે. હવે આપણે એક અપોઇન્ટમેન્ટ લેવાની હોય છે. જે દિવસે તમારે RTO એ વિઝિટ કરવી હોય એ દિવસની તમારે અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. આપણે મિત્રો હોમ પેજના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું. મિત્રો જેવું તમે ફાઇનલ સબમિટ કરશો એટલે ફરી પાછું હોમ પેજ આવી જશે. તમારે અહીં ફરી પાછું લોગિન કરવાનું છે. લોગિન થયા પછી ફરી પાછું તમારે અપોઇન્ટમેન્ટની અંદર બુક અપોઇન્ટમેન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમારે એપ્લિકેશન નંબર નાખી જે જે કોડ દેખાય છે એને વેરીફાઈ કરવાનો છે અને ત્યાર પછી ગેટ યુઝર ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું ગેટ યુઝર ડિટેલ કરશો અહીં ઓનરની તમામ ડિટેલ છે એ તમને જોવા મળશે. એક વખત તમારે એને વેરીફાઈ કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો નીચે તમે જોશો તો બુક અપોઇન્ટમેન્ટ પેનલ નામનું એક ઓપ્શન છે એ જોવા મળશે. અહીંયા સિલેક્ટ અપોઇન્ટમેન્ટ ડેટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં જે રેડ ઇન્ડિકેટ તમને જોવા મળે છે એ ડેટ રજાના દિવસો છે એ ડેટ તમે સિલેક્ટ નહીં કરી શકો. બાકીની જે ડેટ અવેલેબલ છે એ તમે અહીંયા સિલેક્ટ કરી અને જે પણ ડેટ તમે વિઝિટ કરવા માંગતા હો RTO એ ડેટ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી તમારે શો સ્લોટ ડિટેલ આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીં તમે જેવું સિલેક્ટ કરશો તમને આખું લિસ્ટ જોવા મળશે ટાઈમનું. એમાંથી મિત્રો તમારે જે પણ ટાઈમ સ્લોટની અંદર જવું હોય એ ટાઈમ સ્લોટને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો હું અત્યારે આ પેલો જે ટાઈમ સ્લોટ છે એને સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી બુક યુઝર ડિટેલ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને પૂછશે આર યુ શ્યોર. તમારે અહીંયા યસના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. મિત્રો જેવું તમે અહીં સિલેક્ટ કરશો તમે જોઈ શકો છો કે યોર અપોઇન્ટમેન્ટ હેઝ બીન બુક્ડ વિથ અપોઇન્ટમેન્ટ ID. અહીંયા આગળ જે તમારો અપોઇન્ટમેન્ટ ID છે એ તમારે નોંધી લેવાનો રહેશે અને તમને એક SMS પણ મળી જશે. તો મિત્રો આની તમારે પ્રિન્ટ પણ મેળવી લેવાની રહેશે. ત્યાર પછી અહીંયા આગળ તમારે ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ઓકે કરશો એટલે હવે આ જે સ્લીપ છે એની તમારે પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને જ્યાં RTO ઓફિસે તમારે જે દિવસે અપોઇન્ટમેન્ટ બુક કરી છે એ દિવસે તમારે આ તમામ ડોક્યુમેન્ટની પ્રિન્ટ સાથે લઈ જવાની રહેશે અને ઓરિજિનલ RC બુક છે એ તમારે સાથે લઈ જવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમામ જે પ્રોસેસ છે એ ત્યાં કરવામાં આવશે. તમારો ફોટો અને સિગ્નેચર લેવામાં આવશે. ત્યાર પછી તમને મહિના દિવસની આડેગાળે છે એ RC બુક તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ તમારી RC બુક તમારા નામે કરાવી શકો છો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.